અમદાવાદનું તાપમાન ફરીથી 40 ડિગ્રીએ પહોંચશે। 6 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ હજુ પણ કયા જિલ્લામાં માવઠાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગામી ચોમાસાને લઈને શું આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પળે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી જણાવી છે। આ સાથે 2-3 દિવસ પછી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાની પણ આગાહી છે। તો ચાલો વાત કરીએ વિગતવાર। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। આજે સોમવારે અમદાવાદના હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે। આ આગાહીમાં મહત્તમ તાપમાન અંગે તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતા જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે તેમણે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાશે તેમ જણાવ્યું છે। આ સાથે તેમણે ગુજરાતના દરિયા કિનારે બીજા અને ત્રીજા દિવસે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની સ્થિતિનું નિર્માણ થશે તેમ પણ જણાવ્યું છે। મોસમ વૈજ્ઞાનિકે રાજ્યમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદનું કારણ જણાવતા કહ્યું કે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી જે મૂવ થઈને સેન્ટ્રલ રાજસ્થાન પર જશે જેના કારણે 6 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે। રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ડે 1 એટલે કે આજે 15 એપ્રિલમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે જે બાદના દિનોમાં હવામાન શુષ્ક રહેશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની આવતીકાલે આગાહી કરવામાં આવી છે। મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સૌથી વધુ આવક થઈ છે। હવે નજર કરીએ આજના બજાર ભાવ ઉપર। મહુવા માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ 1 મણના ભાવ 350 રૂપિયાથી લઈને 818 રૂપિયા સુધીના નોંધાયા હતા। યાર્ડમાં સફેદ ડુંગળીની 1,34,535 કટ્ટાની આવક થઈ હતી જોકે ડુંગળીના ભાવ સામાન્ય રહ્યા હતા। ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે। 15 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી। મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા સફેદ અને કાળા તલ, તુવેર અને લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી। 15 એપ્રિલના રોજ કુલ 16 જણસીની આવક નોંધવામાં આવી હતી। મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,34,535 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 203 રૂપિયાથી લઈને 286 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 10,745ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ 1 મણના નીચા ભાવ 112 અને ઊંચા ભાવ 311 રૂપિયા સુધીના નોંધાયા હતા।
15 એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં જીરુના 1 મણના નીચા ભાવ 4,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4,000 રૂપિયા સુધી રહ્યા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ 1 મણના ભાવ 350 થી લઈને 818 રૂપિયા સુધી નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 364 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 564 રૂપિયા સુધીના નોંધાયા હતા. માફ કરશો, નીચા ભાવ 364 રૂપિયા અને ઊંચા ભાવ 564 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં તલના 2,651 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 118 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 758 રૂપિયાથી લઈને 1,456 રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નાળિયેરના 45,688 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 427 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,640 રૂપિયા સુધી નોંધાયા હતા. હવે વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની. જામનગરના યાર્ડમાં ઘઉં અને ચણાની બમ્પર આવક થઈ છે. જામનગર યાર્ડમાં 1,030 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. યાર્ડમાં કુલ 47,386 મણ ખેત પેદાશની આવક થઈ હતી, પરંતુ ભાવ સામાન્ય રહેતા ખેડૂતોમાં નિરાશા રહી છે. તેમજ જણસીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1,030 ખેડૂતો પાક વેચવા માટે આવતા જામનગર યાર્ડમાં 47,386 મણ ખેત પેદાશની આવક નોંધાઈ હતી, જેમાં છેલ્લા કેટલાક દિવસની પરંપરા મુજબ આજે પણ ઘઉં અને ચણાની સૌથી સારી એવી આવક નોંધાઈ હતી. જોકે ભાવ સહિતની અનેક પ્રતિકૂળતાને પગલે આજે યાર્ડમાં મોટા પાયે આવકમાં કડાકો નોંધાયો હતો. ખેડૂતો જણસી વેચવાથી વિમુખ બનતા જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. 47 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 8,175 મણ ઘઉંની આવક નોંધાઈ હતી અને ઘઉંના ભાવ 440 રૂપિયાથી 522 રૂપિયા સુધીના રહ્યા હતા. બીજી બાજુ મગની પણ આવક શરૂ થઈ છે. મગના ભાવ 1,600 રૂપિયાથી લઈને 1,665 રૂપિયા અને તુવેરના ભાવ 1,880 રૂપિયાથી લઈને 2,235 રૂપિયા બોલાયા હતા. ચણાના ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,236 રૂપિયા અને સફેદ ચણાના ભાવ 1,600 રૂપિયાથી 1,990 રૂપિયા જેવા રહ્યા હતા. ઉપરાંત જીરુના ભાવ 2,000 થી 4,385 રૂપિયા બોલાયા હતા. આજે 128 ખેડૂતો જીરું વેચવા માટે આવતા 3,657 મણની આવક નોંધાઈ હતી. કપાસના ભાવમાં પણ કડાકો યથાવત છે. આજે 1,300 રૂપિયાથી 1,560 રૂપિયાના ભાવે કપાસના સાટા થયા હતા. 101 ખેડૂત કપાસ વેચવા માટે આવતા 688 મણ કપાસની આવક નોંધાઈ હતી. બીજી બાજુ ધાણાના ભાવ 1,000 થી 1,480 રૂપિયા અને ધાણીના ભાવ 1,400 રૂપિયાથી 1,800 રૂપિયા રહ્યા હતા. 2,708 મણ ધાણા અને ધાણી ઠલવાઈ હતી. સૂકી ડુંગળીના ભાવ છેલ્લા 2 થી 3 માસની 35 થી 250 રૂપિયા જ બોલાઈ રહ્યા છે, જેથી ખેડૂતોને માથે ઓઢીને રોવાનો સમય આવ્યો છે. લસણના ભાવ 880 રૂપિયાથી 2,380 રૂપિયા રહ્યા હતા. હવે વાત કરીએ મહેસાણા માર્કેટિંગ યાર્ડની. મહેસાણા માર્કેટ યાર્ડમાં 11 જણસીની હરાજી કરવામાં આવી હતી. એરંડાની આવક વધી છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં 11 જણસીની આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. એરંડાની સૌથી વધારે આવક થઈ હતી. ખેડૂતોને એરંડાના 1 મણના 1,135 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા, તેમજ મસાલા પાકની પણ હરાજી કરાઈ હતી. મહેસાણા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે. મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 15 એપ્રિલના રોજ તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવ 1,135 રૂપિયા નોંધાયા છે. આજે મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની 1,752 બોરીની આવક નોંધાઈ હતી. આવકમાં વધારો નોંધાયો હતો. એરંડાનો નીચો ભાવ ₹1,050 અને ઊંચો ભાવ 1,135 રૂપિયા પ્રતિ મણનો બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં રાયડાની 224 બોરીની આવક જોવા મળી હતી. રાયડાની આવકમાં આજે ઘટાડો નોંધાયો છે, જેના નીચા ભાવ 650 રૂપિયા અને ઊંચા ભાવ 1,065 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા હતા. તેના ભાવમાં આજે 30 રૂપિયા ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત 14 બોરીની સવા આવક નોંધાઈ હતી. તેના 1,240 રૂપિયા ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા છે. અજમાની આજે 450 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 2,830 નોંધાયા હતા. આ ઉપરાંત યાર્ડમાં ઘઉં, જુવાર, મેથી અને અજમો મળીને કુલ 11 પ્રકારની જુદી જુદી જણસીઓની હરાજી કરવામાં આવી હતી. મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની 1,752 બોરીની આવક નોંધાઈ હતી. આજે આવકમાં વધારો નોંધાયો હતો.
નીચો ભાવ ₹1050 અને ઊંચો ભાવ ₹1135 પ્રતિમણ બોલાયો હતો. નિકાસના ઘટ તેમજ વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે ભાવમાં 70 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આજે જણસીના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે. હવે વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની. 19 જણસીથી ઉભરાયું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ. ક્યાં પાકે મારી બાજી, તેના વિશે વાત કરીએ તો 15 એપ્રિલના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. આજે કુલ 19 જણસીની આવક નોંધાઈ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. ત્યારે તુવેર, ઘઉં અને ચણાની આવક થતાં ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે કુલ 19 જણસીની આવક નોંધાઈ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે તુવેરની 1403 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરના સારા એવા ભાવ મળ્યા હતા. આજે 1403 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ ₹2318, એક મણનો નીચો ભાવ ₹1800 અને સામાન્ય ભાવ ₹2020 નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. અડદની આજે 18 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ ₹1972 નોંધાયો હતો. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન અને તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની 880 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ ₹540 અને એક મણનો નીચો ભાવ ₹440 અને એક મણનો સામાન્ય ભાવ ₹470 નોંધાયો હતો. લોકવન ઘઉંની 1510 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ ₹537, એક મણનો નીચો ભાવ ₹420 અને સામાન્ય ભાવ ₹490 નોંધાયો હતો. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી. આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ ₹1320 અને નીચા ભાવ ₹1050 અને સામાન્ય ભાવ ₹1140 નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોને સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના ₹922 ભાવ બોલાયો હતો, જ્યારે સામાન્ય ભાવ ₹905 રહ્યો હતો અને નીચા ભાવ ₹880 રહ્યા હતા. સોયાબીનની 1236 ક્વિન્ટલની આવક થઈ હતી. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.